નમસ્કાર, જય હિન્દ. સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, તમને ખ્યાલ જ હશે કે ગૌણ સેવા દ્વારા મેડિકલ સોશિયલ વર્કરની એક ભરતી છે જાહેર કરાઈ હતી. આ ભરતીના ફોર્મ ફિલઅપ જે 5 ડિસેમ્બર સુધી એ ચાલુ હતા. 5 ડિસેમ્બરની અંદર એનું ફોર્મ ફિલઅપ પૂરું થઈ ચૂક્યું છે. તો હવે તમારા બધા જ લોકોને એક જાણવાની ઈચ્છા હશે કે મેડિકલ સોશિયલ વર્કરની અંદર કોમ્પિટિશન કેટલું છે, મેડિકલ સોશિયલ વર્કરની અંદર કેટલા લોકોએ ફોર્મ ભરેલું છે. આ બધી જ વિગતોને લઈ અને તમારી સામે છે એ રજૂ કરું છું. પણ આ રીતે જે 367 નંબરની જે જાહેરાત મેડિકલ સોશિયલ વર્કર ઉપરની જેના ફોર્મ ફિલઅપ છે એ 5 ડિસેમ્બર સુધી હતા. 21 તારીખથી શરૂ થયું હતું, 21 નવેમ્બરથી શરૂ હતું અને 5 ડિસેમ્બર સુધી એના ફોર્મ એ ભરાતા હતા. ટોટલ જગ્યા છે 46 આ રીતે જગ્યા છે. એટલે જો તમે હવે આમાં 46 જગ્યા છે તો એ 46 ની અંદર પાછો પગાર ધોરણ સમજજો. પગાર આ સુપર ક્લાસ 3 ની જગ્યા છે 49,600, એટલે માની લ્યો કે અંદાજિત 50,000 રૂપિયાનો તમારો પગાર થઈ ગયો. દર મહિને તમને 50,000 રૂપિયાનો પગાર છે એ તમને આની અંદર આપવામાં આવશે. કામ એ તમારું કેવું છે કે એ પણ તમને જોબ પ્રોફાઇલ પણ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર એના એક અલગથી વિડીયો બનાવ્યો છે કે આમાં મેડિકલ સોશિયલ વર્કરની અંદર કામ તમારે શું કરવાનું, બરાબર. અને 5 વર્ષ સુધી તમારો ફિક્સ પગાર, એના પછી તમારું પે મેટ્રિક્સ લેવલ છે એ 7 મુજબ આ તમારો બેઝિક હશે, આવી રીતે થશે. એટલે ત્યારે તમે જોશો તો ત્યારે તમારો પગાર અંદાજિત 70,000 રૂપિયા જેવો થશે. હવે તમે પેલા માનશો સાહેબ આ 39,900 થી શરૂઆત થાય છે તો 70,000 કેવી રીતે થાય? કારણ કે ત્યારે 8મું પગાર પંચ છે એ લાગુ થઈ ગયું હશે. 8મું પગાર પંચ, બરાબર. આ 8મું પગાર પંચ લાગુ થઈ ગયું હોય તો આ પગારની અંદર તમારું એટલું વધી જાય. ક્લિયર? હવે આની પરીક્ષા પદ્ધતિ પણ જબરજસ્ત છે. હવે આ પરીક્ષા છે એ તમારી CBRT થી જ લેશે. કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ આના માધ્યમથી એ લેવાશે. ટોટલ આ પરીક્ષા હશે એ 210 માર્કની હશે. આખી પરીક્ષા 210 માર્કની હશે. ઓનલાઈન જ લેવાશે. એમાં 2 સેક્શન આવશે. આ 2 સેક્શન છે જેમાં પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A હશે જેમાં મેથ્સ અને રીઝનિંગ હશે, એના 60 માર્ક હશે, બેયના 30-30 થઈને. આ પાર્ટ A ની અંદર આ જે 60 માર્ક છે, આ 60 માર્કમાંથી તમારે 40% માર્ક લઈ આવવા ફરજિયાત. 40%. એટલે તમારે આ 60 માર્ક છે તો અહીંયા 24 માર્ક આવશે. આ માર્ક 24 માર્ક લઈ આવવા ફરજિયાત, તો જ તમને આગળ એટલે તમારું નામ લિસ્ટમાં આવશે, ક્વોલિફાઈંગ છે. અહીંયા જે પાર્ટ B છે તો એ આખો 150 માર્કનો છે. 30 માર્કમાં બંધારણ, કરંટ અફેર્સ અને કોમ્પ્રિહેન્શન, ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. અને બાકી જે 120 માર્ક છે એ જગ્યાને લગતી એ વિગતો. તો તમને ખ્યાલ છે કે આમાં સોશિયોલોજી વાળા, MSW વાળા મિત્રો છે ફોર્મ ભરી શકતા હતા અને એણે માસ્ટર્સ કરેલું છે એટલા માટે જ આ જગ્યાનું મહત્વ છે થોડું 50,000 રૂપિયા જેવું થઈ ગયું છે. તો આમાં પણ નેગેટિવ માર્કિંગ 0.25 જેવું થશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આનો સિલેબસ પણ કેવો છે? તો જોઈ શકો છો આના સિલેબસના ટોપિક જે છે એ જોઈ શકો છો, બરાબર. 120 માર્કની અંદરના ટોપિક છે એ તમે જોઈ શકો છો, જેમાં સામાજિક કાર્ય છે, આરોગ્ય અને રોગોનો ખ્યાલ, સંદેશા વ્યવહાર અને પરામર્શ, આરોગ્ય સંભાળ પ્રથાઓ, સરકારી કાર્યક્રમો અને યોજનાઓ, સંશોધન, મેડિકલ સોશિયલ વર્ક અને મલ્ટીડિસિપ્લિનરી. એમાંય પાછું અલગ અલગ માર્ક્સ છે એ અહીંયા આપ્યા છે. અને આ તમને એના ડિટેલ ટોપિક છે એ આપવામાં આવ્યા છે. આ બધા ડિટેલ ટોપિકો છે. આ ડિટેલ ટોપિકની PDF છે, આનો સિલેબસ છે એની PDF એ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. તો હવે મેઇન મુદ્દા ઉપર સીધું આવી જઈએ કે આની અંદર જે તમારો મેઇન મુદ્દો છે કે આમાં કેટલા ફોર્મ ભરાણા. છેલ્લો દિવસનો આંકડો મારી પાસે રાતના 11 વાગ્યાનો છે. આ જે આંકડો છે કે આ ભરતી છે 46 જગ્યા ઉપર હતી. ટોટલ જગ્યાની વાત કરીએ તો આ કેટલા ઉપર હતી? 46 જગ્યા, બરાબર. 46 જગ્યા ઉપર અત્યારે 17,036 જેવા ફોર્મ છે એ ભરાણા છે. 17,000 લોકોએ ફોર્મ ભર્યા છે. આ આંકડો ઈ રાત્રે જે છે એ 11 વાગ્યાનો જ્યારે ફોર્મ જે છે એ પૂરા થતા હતા, ક્યારે? 5 તારીખે. આ 5 તારીખનો છેલ્લો આંકડો છે. એટલે એમ માની લ્યો કે પછી 1 કલાકમાં વધીને 100 ફોર્મ ભરાણા હોય તોય 17,100 જેવા ફોર્મ છે એ અહીંયા ભરાયા છે.
પણ હવે દરેક લોકો આ એક્ઝામ આપવા માટે આવે નહીં, કારણ કે બધા લોકો તૈયારી કરે નહીં. તો આમાં કોમ્પિટિશન, ટેકનિકલ ભરતી છે એટલે કોમ્પિટિશન તમારું ઓછું છે. હું અહીંયા માનું છું કે આ ભરતીમાં તમને ખાલી ને ખાલી 1000 લોકો જે સિરિયસ છે અને જે લોકો તૈયારી કરશે, બરાબર, તમારું સાચું કોમ્પિટિશન હકીકતમાં 1000 લોકોની સાથે છે. અને એ જ 1000 લોકો છે એમાંથી 46 લોકો છે એ લેવાના છે, બરાબર. તો હવે અહીંયા સૌથી મેઇન મુદ્દો એ થશે કે તમે MSW તો કરી લીધું હશે, પણ તમને કયા સબ્જેક્ટમાંથી શું ખબર આવે, કેટલું કરવું જોઈએ, કયા વિષયમાંથી કેટલું કરવું જોઈએ, કેટલું ડીપ જવું જોઈએ, આનું તમને જે છે ન ખબર હોય. અને એટલા માટે લક્ષ્યમ એકેડેમી દ્વારા અમારા સ્પેશિયલ કોર્સ છે એ જાહેર કર્યો છે, કોર્સ બનાવ્યો છે. આ કોર્સની વિશેષતા શું છે? તો આ કોર્સની અંદર 210 માર્કનું આખી વસ્તુ કવર થઈ જશે. 120 માર્કનું તમારું જે ટેકનિકલ છે એ પણ કવર થશે. 150 પાર્ટ એ અને પાર્ટ બી 210 માર્ક છે, એ 210 માર્ક આખા કવર થઈ જશે. ઓકે, એના લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ છે એ તમને મળશે. એની સાથે સાથે તમને ટોપિક ટેસ્ટ, તમને સબ્જેક્ટ ટેસ્ટ, એની સાથે સાથે તમને જેમ ત્યાં જે પરીક્ષામાં CBRTના માધ્યમથી પૂછાશે એવી જ રીતે અહીંયા પણ તમને પૂછાવવામાં આવશે. એટલે જેવી રીતે CBRT જે છે એ ત્યાં લેશે એવી જ રીતે અમારું ખુદ TCS એ ડિઝાઇન કરેલું આખું કન્સોલ છે, ટેસ્ટ પોર્ટલ છે, એ જ રીતે તમને અહીંયા અનુભવ થશે. એટલે તમને ક્વેશ્ચન્સ પણ મળશે, તમને પ્રેક્ટિસ પણ થશે, એના ટોપિક્સને સમજવાનું પણ થશે, એ વસ્તુને વાંચવા માટે PDF પણ મળશે. મેડિકલ સોશિયલ વર્કર બનવા માટે તમને જે પણ વસ્તુની જરૂરિયાત છે એ બધી જ વસ્તુઓ તમને એક જગ્યાએથી મળી જાય છે. અને આ બેચ છે ઓલરેડી 10 તારીખથી શરૂ થઈ જાય છે, જેની લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ 3999 એની પ્રાઇસ છે. આમાં ડિસ્કાઉન્ટ પણ તમને થઈ જશે, જેના માટે તમારે હેલ્પલાઇન નંબર અહીંયા 9429077607 છે, એના ઉપર તમારે કોલ કરવાનો છે. સિમ્પલ એક કોલ કરી અને આના વિશે માહિતી લઈ લેવાની છે. ડિસ્કાઉન્ટ કૂપન કોડ છે એ પણ ત્યાંથી જ મળી જશે. પણ જ્યારે બેચ શરૂ થશે એના પછી આના ભાવ છે એ વધી જશે. તો બને એટલું જલ્દી છે તમે લઈ અને તમે ભણવાનું છે, તમારું સ્ટડી છે એ શરૂઆત કરી શકો છો. અને બીજી કોઈ પણ ફર્ધર માહિતી માટે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી શકો છો. આશા રાખીએ આ માહિતી છે એ તમને સમજમાં આવી હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ અવાજ કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ.